અને એ પછી એને સદગુરુ સીતારામ બાપુ એમ કહે છે કે બજરંગદાસ, તારી ભક્તિ તો બહુ થઈ બાપ, પણ તારે ભ્રમણ કરવાની જરૂર છે. કે ભ્રમણ કરો, યાત્રા કરો, આ દુનિયાનો અનુભવ મેળવો. અને ત્યાંથી સીતારામ બાપુની રજા લઈ અને બજરંગદાસ બાપા છે એ 12 વર્ષ સુધી ફર્યા છે ભાઈ. 68 તીર્થ કર્યા, 4 ધામની યાત્રાઓ કરી, 12 વર્ષ સુધી આ જગતનું ભ્રમણ કર્યા પછી એમ કહેવાય છે કે એકવાર બળદેવદાસ બાપુ નામનો સાધુ એમની સાથે હતો અને પાકિસ્તાનમાં માં હિંગળાજના દર્શન કરવા માટે બજરંગદાસ બાપા ગયેલા. અને પાકિસ્તાનમાં માં હિંગળાજના દર્શન કરી અને જ્યારે પાછું ફરવાનું હતું ત્યારે બળદેવદાસ બાપુએ કીધું કે આપણા ભોજનની કંઈક વ્યવસ્થા કરો બજરંગદાસ. અને બજરંગદાસ બાપાએ કીધું કે અહીંનો જે બાદશાહ છે એને હું કહું આપણા ભોજનની વ્યવસ્થા કરી દે.